ડેડિયાપાડાના પ્રાથમિક શિક્ષકો TDS જમા ન થતા હેરાન. ડેડિયાપાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના વર્ષ 2024-25 દરમિયાન પગારમાંથી કપાયેલા TDS ઇન્કમ ટેક્સની રકમ તેમના પાન કાર્ડમાં જમા ન થતાં શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે પ્રાથમિક શિક્ષકોએ ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષકોના પગારમાંથી નિયમિત TDS કપાયેલ હોવા છતાં તે રકમ ઇન્કમટેક્સ વિભાગ જમા ન થતાં શિક્ષકો ITR ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. 15 સપ્ટેમ્બર 2025થી રિટર્ન ભરનારાઓને 5,000 જેટલી લેટ ફી ભરવાની ફરજ પડી શકે છે. આ વર્ષે TDS સંબંધિત અનિયમિતતાઓ જોતા અગાઉના વર્ષોના કપાયેલા ટેક્સના પણ ગરબડ રહેલી હોઈ શકે છે એવી શંકાઓ શિક્ષકોમાં વ્યાપી છે. જો સંપૂર્ણ તપાસ થાય તો ચોંકાવનારા ખુલાસો બહાર આવે એવી શક્યતા છે. શિક્ષકોને આર્થિક નુકસાન ન થાય તે માટે અને કપાયેલા રકમ વહેલી તકે જમા થાય તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે પ્રાથમિક શિક્ષકોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.